हेलो गुड आफ्टरनून एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो તમને ખબર હશે અગર તમે મારો પાછલો બ્લોગ જોયો તો આપણે આજુબાજુના ગામમાં આમંત્રણની પત્રિકા દેવા ગયા હતા। તો આજે બી આપણે જવાનું છે, પણ આજે રૂટ અલગ છે। આજે મને બે ગામની તો ખબર છે કે દેવીસર અને કોટડા ગામે જવાનું છે, બીજા ગામ તો મને નથી ખબર। આજે બી આપણે કોલ આવ્યો કે ભાઈ તમને ચાલવાનું છે ફોટા પાડવા માટે। ચાલો તો જઈએ। પછીના કંઈક 3:45 વાગી ગયા છે અને 4:15 વાગે બધા લોકો આવી જશે ત્યારે આપણે અહીંયાથી નીકળશું। जो સૌથી પહેલા આપણે આવ્યા છીએ દેવીસર ગામે। તો દેવીસર ગામની પાટીદાર સમાજમાં આપણે આમંત્રણ દઈશું અને આ છે આપણી સમાજ। આ છે દેવીસર ગામ લક્ષ્મણ ભગવાનનું મંદિર। તો આપણે મંદિરના અંદર પત્રિકા દઈશું। તો દેવીસર ગામમાં તો આપણે આમંત્રણ આપી દીધું છે અને હવે આપણે જવાના છીએ અરલ ગામમાં। શાયદ લેટ્સ સી અરલ જશું ને ભાઈ? ચાલો। તો આપણે અરલ ગામે પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા બી મંડપને બંધાય છે, એટલે શાયદ હોઈ શકે કે અહીંયા બી સમાજનો કાંઈક તો કાર્યક્રમ હોય છે ને। નવનિર્માણ એકતા સ્તંભ, એને સ્તંભ આજ બનાવ્યો જે સ્તંભ એટલે મંદિરનો કાર્યક્રમ કે સમાજનો? મંદિરનો। અરે વાહ, અચ્છા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ચલો આપણે અરલ ગામમાં પણ આમંત્રણ આપી દીધું છે અને આપણે સમાજવાડીમાં આમંત્રણ આપ્યું। આપણે તમને ખબર હશે કે આપણે બધી જગ્યાએ મંદિરમાં જઈએ છીએ, પણ આ લોકોનો બી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, તો હજી મૂર્તિ બેસાડી નથી, તો એટલા માટે આપણે સમાજવાડીમાં આમંત્રણ આપ્યું છે અને હવે અહીંયાથી જવાનું છીએ શાયદ તો કોટડા। અને આપણે જો કેટલી ગાડી લઈને ચાલીએ ભાઈ, એક આ છે, બીજી એક્સયુવી છે, ત્રીજી પાછળ ઊભી ને એક ક્રેટા છે, આ નથી ભાઈ, અને એક આપણી ગાડી છે, આપણે આમાં આવ્યા છીએ વેગનાર। ચલો જી, આપણે પહોંચી ગયા છીએ કોટડા પાટીદાર સમાજ। ચલો આપણે કોટડા ગામમાં પણ આમંત્રણ આપી દીધું છે અને હવે આપને ખબર નથી શું સ્કેડ્યુલ છે, કયા ગામમાં જવાનું છે। જોઈએ, અગર નવા ગામમાં જવાનું હશે તો ઠીક છે, નહીં તો પછી આપણે વિરાણી જતા રહીશું। તો હવે કોઈ બીજા ગામે જવાનું નહોતું, એટલા માટે અમે લોકો આવી ગયા છીએ આપણું જે પ્રોગ્રામ છે ને એ જગ્યાએ। અને તમે જુઓ, એ મંડપ પૂરી રીતે બંધાઈ ગયો છે। આ છે આપણો ભોજન કક્ષ, જ્યાં આપણે બધા બેસીને જમશું, અને આ છે આપણો મુખ્ય ડોમ। તો અંદરથી કંઈક આવો દેખાય છે અને પંખાને લાગી ગયા છે, પ્લસ હવે લેવલિંગનું કામ જે છે થોડું ઘણું એ બાકી છે અને અહીંયા કને રસોડાનું કામ ચાલુ છે। અને આ જો રસોડામાં તમે જોઈ શકો એમ ચૂલા બન્યા છે, 1 આ 2 આ 3 આ 4 હે ને, 4 ચૂલા બનેલા છે અને ઘણી બધી ટેબલો રાખેલી છે, તો આનાથી બી કંઈક તો બનવાનું હશે। તો કામ ચાલુ છે યસ, જોરો શોરોમાં। અને ભાઈ ટ્રેક્ટર દિવસ રાત ચાલુ છે, તમે જો હમણાં બી લેવલિંગનું કામ ચાલુ છે। તો આ ભોજનનો ડોમ છે, એની એક્ઝેક્ટ સામે છે ને ભાઈ આપણે સ્પોર્ટ્સ માટેના ગ્રાઉન્ડ બનાવ્યા છે, મતલબ ક્રિકેટ રમાશે, બોક્સ ક્રિકેટ, તો એના માટે આપણે 4 ગ્રાઉન્ડ બનાવ્યા છે, એના માટે પીચનું ને કામ અત્યારે ચાલુ છે, તો એ બી આપણે જોઈ। તો આ છે એ ભોજનનો ડોમ અને એની સામે તમે જોશો તો અહીંયા કને 4 ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે। આ 1 2 3 અને 4 વચ્ચે થોડુંક જગ્યા મૂકી છે તાકી અવર જવર આરામથી થઈ શકે, અને 4 ગ્રાઉન્ડ વચ્ચે થોડીક જગ્યા તો છે। અને હાલ પીચનું કામ ચાલુ છે, એટલા માટે કાંકરી અને રેતી અહીંયા રાખેલી છે। અને આ ગ્રાઉન્ડમાં તો પીચ બનીને તૈયાર થઈ ગઈ છે, બસ ઉપર પાણી છાંટવાનું કામ ચાલુ છે તાકી પાકી થઈ જાય 1-2 દિવસમાં। શું સ્પોર્ટ્સ મંત્રી
સ્પોર્ટ્સ મંત્રી તો જે હોય પણ સમાજનું કાર્ય આપણે કરવું પડે. અરે વાહ, એ વાત કરી સમાજ મુદ્દાની. માટે હોલ પર તત્પર રહેવું ને કોઈ પણ પદ મળે તો એને સ્વીકારી લેવું. બરાબર આજ આપણી મહેનત ને આજ આપણી પરીક્ષા. બરાબર હે છોરા બરાબર કામ કરે છે ને એકદમ હા, એવો નાના ટાબરિયા એવા રેડી છે કે કેવું ન પડે ને એવરી ટાઈમ આવી જાય છે. તો આજ એક ઉલ્લાસ ને આનંદ છે. 2017 જેવો પ્રોગ્રામ થયો તો એવો ને એવો આ પ્રોગ્રામ થાય છે. ખૂબ જ મજા આવશે અને અનેરો આનંદ લેવા માટે અવશ્ય આવો અને મજા માણો. મજા માણો હે બીજું છે શું? ગામની મજા ગામમાં રહેશે, એના કરતા બહારથી તમે આવીને મજા અલગ રીતે લ્યો. આ આનંદ છે આપણો જે મહારાષ્ટ્ર આ ગ્રાઉન્ડમાં થવાનો છે તો આનંદ હશે. તો આપણે આ બધું જ્યારે એક સ્ટેજ ઉપર એવા પહોંચી જશું ને એટલે જે નથી આવે એને ક્યાંક ને ક્યાંક તો એવું લાગશે જ કે ક્યાંક ખટકેરું ભૂલ કરી મેં પણ આવશે એ તો માણસે અને જાણશે કે આ શું છે. બધું ખાવાથી કરીને નાસ્તાથી કરીને જો પર્ટિક્યુલર બધી રીતે જો આપણે મસ્ત થઈ તો પછી આપણે શું રોકી શકે. સાચી વાત હે. કામગીરી જોરો સોરો દીએ ભાઈ નું કઈ કેવું ના પડે. 7 તારીખથી મેદાનમાં આવશે ઓનલાઈન માટે અને ભાઈના કેમેરામેન ને બધું હશે. આપણા દેવભાઈ લાઈવ પ્રસારણ સમિતિ છે. અને ભાઈ બીજું શું હોય ખબર કે આ તમે ગ્રાઉન્ડ જોવો ને તો આપણો મહારાષ્ટ્ર છે આ જ ગ્રાઉન્ડમાં થવાનો છે. મતલબ અત્યારે આ બધા જે લાગેલા છે ને થાંભલા એ બધા નીકળી જશે અને આ મોટા ગ્રાઉન્ડમાં આપણે મહારાષ્ટ્ર રમશું. પણ સૌથી પહેલાં આપણે સ્પોર્ટ્સ માટેની તૈયારી કરવાની છે. તો આપણે સમાજમાં આવી ગયા છીએ અને સમાજમાં ભાઈ તમે જો હજુ પંખાનું ને કામ ચાલુ છે. કેટલા દિવસ રે પંખાને 7 દિવસે આપે પંખા હાલી રે એક ચાલુ થાય બીજો બંધ થાય. મતલબ અહીંયા કને કે પંખા નતો તો નવા નખાયા છે બધા. બરાબર તને પ્રોગ્રામમાં બી કામ કરવાનું છે ભાઈ. હે પ્રોગ્રામ તો અમારા માટે અમે જલસા કરશું. પૈસા ભાઈ નહીં સમાજ સેવા ભાઈ. અને આજે જોશો તો ભાઈ મંદિરને પણ શણગારવામાં આવ્યું. અને જો ભાઈ મંદિરની તો લાઇટો બી ચાલુ થઈ ગઈ ભાઈ. શું સુપર લાગે જો તમે. તો હાલ અમે સમાજની ટેરેસ ઉપર આવ્યા હતા અને અહીંયાથી તમે જો સમાજ કેવી લાગે છે ભાઈ. હાય 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 સમાજ તો એક નંબર છે જ, સાથે મંદિર પણ એક નંબર, કાંઈ ના ઘટે ભાઈ. તો તમે જોશો ને તો સમાજમાં આપણે એક જ કલરની લાઇટ અહીંયા કને ડેકોરેટ કરેલી છે અને ઉપરની સાઈડે ને કલર ચેન્જ થાય છે ખાલી બોર્ડરમાં જ. ને બાકી મંદિરમાં તો ભાઈ ઘણી બધી લાઇટો છે, મતલબ ઘણા બધા કલર છે. એમની આપણે ઓને શું કે ભમરડા ને એની જગ્યાએ ક્યાંય બેસી રહે માટે આપણે સ્પેશિયલ જગ્યા સિક્રેટ રાખી છે. સિક્રેટ રાખી આવશો તો ખબર આવશો અને માણસો તો જ ખબર પડશે. હા એ બરાબર કારણ કે જો બધું બતાવી દેશું તો પછી ઘણા માણસો મજા નહીં રહે નથી, એ ઓનલાઈન મજા લઈ લેશે. આપણે ઓનલાઈન માણસોને બળતરા દેવાની છે સમજો ને. એ શું જ્યારે આ બધું સજાઈ જશે, ત્યારે આ બધા રંગમંચ બધા ઊભા થઈ જશે, એની લાઇટિંગ અનેરી, ત્યારે અંદરથી એને એવું થશે કે હું શા માટે ન ગયો. એ એક થવાનું છે ને થવાનું છે. કારણ કે કાર્યક્રમની રૂપરેખા જેવી જોરદાર કરી